નમસ્કાર મિત્રો, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. મારે વાત કરવી છે જે સમાજ પોતાના ભૂતકાળને ભૂલી જાય છે એ સમાજને મોટી કિંમત ચૂકવવી પડે છે. અને હું અત્યારે જે સમાજની વાત કરી રહ્યો છું એ સમાજ છે ક્ષત્રિય સમાજ. ક્ષત્રિય સમાજે હમણાં જંગનું એલાન કરી દીધું છે અને જંગ માંડ્યો છે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે. અને પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે નિવેદન કર્યું તેના પછી ક્ષત્રિયો નારાજ થયા છે અને મોટી સંખ્યામાં ક્ષત્રિયોએ એલાન કરી દીધું છે કે હવે રૂપાલાને હટાવો તો જ સમાધાન, બાકી કોઈ સમાધાન અમને ખપતું નથી. આ સમાધાનને હવે ડિફ્યુઝ કરવા માટે સરકારે પોતાના માનીતા ક્ષત્રિય આગેવાનોને મેદાનમાં ઉતાર્યા છે. અને અમને આશંકા છે અને અમારું માનવું છે કે આ ક્ષત્રિય આગેવાન એન કેન પ્રકારે આખા આંદોલનને ડિફ્યુઝ કરવા માટે કામ કરશે. આવી જ ઘટના 2017ની ચૂંટણીમાં થઈ હતી અને ક્ષત્રિય સમાજે જંગનું એલાન કરી દીધું હતું અને જંગ જાહેર થઈ ગયો હતો ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી સામે. જીતુ વાઘાણી પોતાના લોકોને માટે ક્ષત્રિયોને પરેશાન કરી રહ્યા હતા તેવો આરોપ હતો અને જીતુ વાઘાણી દ્વારા ભાવનગરના બુધેલ ગામના સરપંચ દાનસંગ મોરીને પરેશાન કરવામાં કંઈ બાકી ન રાખ્યું અને મોટી સંખ્યામાં ક્ષત્રિયો પછી મેદાને આવેલા ક્ષત્રિયોને સરકારે મનાવી લીધા, સમજાવી લીધા. પણ આજે એ સ્થિતિ શું છે તેની મારે વાત કરવી છે ને હું તમારી સામે એ મહેમાનને લઈને આવ્યો છું જેમનું નામ છે દાનસંગ મોરી, જેમણે 17માં મેદાને આવ્યા અને પછી શું સ્થિતિ નિર્માણ થઈ તેની વાત કરવી છે. દાનસંગભાઈ નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત. નમસ્કાર. દાનસંગભાઈ, અત્યારે જે પુરુષોત્તમ રૂપાલાનો પ્રશ્ન ચાલી રહ્યો છે અને ક્ષત્રિયો ફરી એક વખત મેદાને આવ્યા છે. હું જ્યારે ક્ષત્રિય શબ્દનો પ્રયોગ કરું છું ત્યારે તમામ ભેદભાવ ભૂલીને રાજપૂત સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, કારડિયા રાજપૂત સમાજ હોય, બધા જ સમાજ એકત્રિત થયા છે અને તેમની માગણી છે કે હવે તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપો, તે સિવાય અમને સમાધાન મંજૂર નથી. અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ગોંડલમાં આવી જ એક બેઠક ચાલી રહી છે જેમાં સમાધાનનો રસ્તો શોધવાના પ્રયાસ થઈ રહ્યા છે. પણ મારે લોકોને ફરી યાદ અપાવવું છે કે 2017માં ખરેખર શું બન્યું હતું. દાનસંગભાઈ પ્રશાંતભાઈ, 2017માં જીતુ વાઘાણી જયારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે અમારા બુધેલ ગામની એક જગ્યા હતી ગૌચરણ. એ ગૌચરણમાં એમને પોતે પેશકદમી કરી અને કબજો કર્યો હતો. એ કબજો મેં છોડાવતા એમને એવું લાગ્યું કે દાનસિંહભાઈ આજે ખોટું કર્યું હશે, એટલે મારી પર પ્રશાંતભાઈ એ સમયમાં વારંવાર ખોટા કેસ કરી અને મને ફસાવવામાં આવ્યો છે. અને એ સમયે મારી પર લૂંટ કેસ કરવામાં આવ્યો હતો, મારામારીના કેસ કરવામાં હતા. અને એ કેસના અનુસંધાને મને એક કેસમાં ખોટું નિર્ણય કરાવી અને મને સજા કરાવી. ત્યાર પછી રાજપૂત સમાજ મારી સાથે જોડાયો અને રાજપૂત સમાજે ખૂબ મને સપોર્ટ અને સહકાર આપ્યો. ભાવનગર ખાતે મહાસંમેલન થયું, બાવળા ખાતે મહાસંમેલન થયું, તાલુકા જિલ્લે સમાજનો ખૂબ વિરોધ થયો. ત્યારે સમાજના આગેવાનોએ મને સમાધાન માટે કહેવામાં આવ્યું કે ભાઈ અમિતભાઈ અને નરેન્દ્રભાઈ કહે છે કે સમાધાન કરી અને જે તે પ્રશ્ન હોય તમારો પૂર્ણ કરવામાં આવશે. ત્યાર પછી અમિતભાઈની અધ્યક્ષતાને પ્રશાંતભાઈ સમાજના આગેવાનો જેવા કે કાનભા ગોહિલ, ભાઈ દશરથભાઈ બારડ, રૈયાભાઈ રાઠોડ, સરદારસિંહ પરમાર એવા અનેક આગેવાનો ની સાથે હું અમિતભાઈના ઘેરે ભંગ લઈ ગયો અને અમિતભાઈની સાથે બેઠક માં એવી ચર્ચા થઈ કે દાનસિંહભાઈ તમારી પર જે કેસ થયા છે એ બધા કેસ પાછા ખેંચવામાં આવશે. પણ ત્યારે મેં અમિતભાઈને એ સમયે કીધું, અમિતભાઈ આપના માધ્યમથી અને સમાજના આગેવાનો કહેવાથી હું સમાધાન કરું છું, પણ
મને વિશ્વાસ નથી કે મારી પર દગો થશે. અમિતભાઈ એવો શબ્દ કીધો કે દાનસિંહભાઈ તમે શું બોલો છો? મેં કીધું સાહેબ હું દિલથી અહીંયાથી બોલું છું, મોઢેથી નથી બોલતો, મારા વેદના કહું છું કે મારી પાસે દગો થશે. એ પછી પ્રશાંતભાઈ અમિતભાઈ એવું કીધું કે દાનસિંહભાઈ હું અમિત શાહ બોલું છું અને આ મૂછનો વાળ હું જામીનમાં આપું છું. સાહેબ એ પછી સમાધાન થયું. ત્યાર પછી એક પણ કેસ મારી પરથી જે થયા હતા એક પણ કેસ પાછા કેસોમાં આવ્યા નથી. અને ઉપરાંત 2019 મારી પર એક સામાન્ય નાના કેસમાં ટૂંકમાં નાની તકરારમાં 14 કેસ કરવામાં આવ્યા મારી પર, ઉપરાંત મારા પરિવાર ઉપર અને મારી સાથે જોડાયેલા યુવાનો ઉપર 20 થી 21 ટોટલ કેસ કરવામાં આવ્યા અને મારી પર 13 થી 14 કેસ કરવામાં આવ્યા. મને ખૂબ હેરાન અને પરેશાન કરવામાં આવ્યા છે. 4 કેસ તો પાછા નથી કેસ, ઉપરાંત 13 થી 14 કેસ બીજા થયા છે. હું અત્યારે ખૂબ હેરાન અને પરેશાન થાઉં છું. મેં સમાજના આગેવાનોને વારંવાર કીધું છે, અમિતભાઈને કહેવામાં આવ્યું છે, જસાભાઈને કહેવામાં આવ્યું છે, વજુભાઈને કહેવામાં આવ્યું છે, પ્રદીપસિંહ વાઘેલાને મળ્યો હતો, રૂપાણી સાહેબને તે સમય મળ્યો હતો, પ્રદીપસિંહ જાડેજાને મળ્યો હતો. આજ સુધી એક પણ કેસનો નિકાલ આવ્યો નથી અને હું અત્યારે કોર્ટના ધક્કા થાય અને હેરાન પરેશાન થયો છું. બીજું કે પ્રશાંતભાઈ સમાજના આગેવાનોને 1 વર્ષ પહેલા વિધાનસભા પહેલા મીટિંગ કરેલી કાયલા ખાતે. રૈયાભાઈ આપણે કાનભા અને બધા આગેવાનો સાથે હતા. મેં કીધું ભાઈ હું એટલા સમયથી હેરાન થઉં છું, એક પણ કેસ પાછો ખેંચાણો નથી, તો આ બાબતે શું તમે કહેવા માંગો છો? અરે એમને એવું કીધું કે એક પણ કેસ પાછો નથી કરવાનો, વાત સાચી છે, પણ હવે અમે કઈ પહોંચી શક્યું નથી અને તમે તમારી રીતે લડી લો. આવી મને સમાજના આગેવાનોએ કીધું અને સરકારમાંથી મને પણ એવો પ્રતિસાદ મળ્યો નથી. કમસે કમ હું 50 થી 60 વખત ગાંધીનગર પ્રદીપસિંહ જાડેજાથી માંડી, મુખ્યમંત્રીથી માંડી, નીતિનભાઈથી માંડી બધાને મળ્યો જે તે સમયમાં, પણ આજ સુધી મારો કોઈ પણ કેસ પાછો ખેંચવામાં આવ્યો નથી. દાનસિંહભાઈ, તમારો જે પ્રશ્ન થયો, તમને જીતુ વાઘાણીએ જે રીતના પરેશાન કર્યા અને હું જોઈ રહ્યો હતો એ 2017ના દ્રશ્યોને હમણાં પણ જોઈ રહ્યો હતો કે હજારોની સંખ્યામાં ક્ષત્રિય યુવાનો તમારા માટે, ક્ષત્રિય મહિલાઓ પણ તમારા માટે બહાર આવી હતી અને અનેક જગ્યાએ, એટલે હું માનતો હતો કે રાજ્ય વ્યાપી આંદોલન હતું તમને ન્યાય મળે એના માટે. અને પછી આ કાનભા સહિતના જેટલા આગેવાનો વચ્ચે પડ્યા અને પછી તમારું સમાધાન થયું. તો હવે તમે એવું કહો છો કે કાનભાએ હાથ પાછો ખેંચી લીધો છે, તો ખરેખર સરકાર જે સમાધાનમાં જે ક્ષત્રિય આગેવાનો હતા, જસાભાઈ વગેરે, એમનું સાંભળતી નથી કે આ આગેવાનો હવે ફૂટી ગયા હોય એવું લાગે છે? મને તો એવું લાગે છે કે આ આગેવાનો ફૂટી ગયા છે. સરકાર સાંભળતી નથી મને વાત છે, પણ એ લોકો મારો પ્રશ્ન ત્યાં સુધી રજૂ કર્યો નથી કે કર્યો નથી એ મને ખબર નથી, પણ મને આજ સુધી એની કોઈ જવાબ નથી આવ્યો. જસાભાઈને 5 થી 7 વખત મળ્યો છો. તમારું આ આંદોલન તોડી નાખવા માટે એમણે તો મહત્વની ભૂમિકા અદા કરી, તો હવે એ તમારું સાંભળતા નથી, તો આ આંદોલન બંધ કરાવવામાં કે આંદોલનને તોડી પાડવામાં એમને કોઈ ફાયદો થતો હશે? એમાં પ્રશાંતભાઈ એવું છે કે જે આગેવાનો હતા એ અમિતભાઈ અને નરેન્દ્રભાઈ સાથે બેઠક કરી અને જે રીતે કઈક સોદાબાજી જે કરી હોય મને ખબર નથી, પણ એના કારણે જ મારું સાંભળજો આંદોલન પડી ભાંગ્યું છે. આગેવાનોના કારણે જ તે આગેવાનોના કહેવાથી જ સાંભળજો આ સમાધાન થયું છે. મેં મારી રીતે સમાધાન કોઈ જગ્યાએ કર્યું નથી અને મને આ સમાધાન પછી મને સરકારે ખૂબ હેરાન અને પરેશાન કર્યો છે. ખૂબ એટલે કોઈ સીમા નહીં, કોઈ પણ જગ્યાએ કોઈને હેરાન નહીં થયું એટલું હું હેરાન થયો છું. 2019માં જે મારી પર પ્રશાંતભાઈ, 1 મિનિટ, મારી પર જે કેસ ખોટા થયા છે એમાં એસઆઈટી ની રચના થઈ હતી, મારી પર લૂંટ કેસ થયા છે, દારૂના કેસ થયા છે, હા તદ્દન ખોટા કેસ કરવામાં પ્રશાંતભાઈ છે. અને 2 મહિના સુધી હું બહાર રહ્યો છું અને મારી હોટલ બંધ કરાવી, મારી ટ્રાવેલ્સ બંધ કરાવી, મારા ઘેરે વારંવાર રાત્રે કાયમ 2 મહિના સુધી 50 થી 60 પોલીસ જાય, મારા પરિવારને બહાર કાઢે, સર્ચ ઓપરેશન કરે અને મારા પરિવારના મારા મિસિસને એમને પોલીસ સ્ટેશન 3-4 રાખ્યા અને મારા ઘરના ગઈ ત્યારે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલ દાખલ ત્યાં પોલીસ પણ ગઈ અને ત્યાં પોલીસે પણ ત્યાંથી એને ડિસ્ચાર્જ કરાવ્યા. ખૂબ મારા પરિવારને મને ખૂબ હેરાન કરવામાં આવ્યો છે.
દાનસંગભાઈ, જ્યારે તમારા મામલામાં સમાધાન થયું, એ સમાધાન એમને એટલા માટે કરવું પડ્યું હતું કારણ કે સામે 2017ની ચૂંટણી હતી અને તમે સમાધાન માટે તૈયાર થયા. અમિત શાહે સમાધાન કરાવ્યું. તમે જ્યારે સમાધાન કરાવ્યું ત્યારે જે યુવાનો તમારા માટે લડી રહ્યા હતા એ નારાજ પણ થયા હતા કારણ કે તમે અચાનક સમાધાન કર્યું. હવે એ યુવાનો આજે તમને મળતા હશે ને, ત્યારે શું કહે છે? એ યુવાનો અત્યારે મને મળે ત્યારે એને પોતાના હકીકત ખબર પડી. ત્યારે એવું હતું કે દાનસિંહભાઈ પોતે સમાધાન કર્યું, પણ ખરેખર ખુલાસા થતા ખબર પડી કે ભાઈ દાનસિંહભાઈ પોતે સમાધાન જ કર્યું. દાનસિંહભાઈને સમાધાન કરાવવામાં આવ્યું છે સમાજના આગેવાનોએ, એને મજબૂર કરવામાં આવ્યો છે. ત્યારે એ યુવાનો ખરેખર રોષ ઠાલવે છે કે આ તો ખરેખર બહુ ખોટું થયું છે અને તમારી સાથે કાયમ માટે જોડાઈ દઈશું, પણ તમારે ખુલ્લી બહાર આવવું પડશે. પણ સાહેબ સમયના સંજોગો પાસ હું ખુલ્લી કોઈ જગ્યાએ બહાર આવી નથી. જી જી દાનસંગભાઈ, તમને કદાચ યાદ અપાવું કે જ્યારે આ સમાધાન થયું ત્યારે મેં તમને ફોન પણ કર્યો હતો કે આ સરકાર તમારી સાથે રમત કરશે, ત્યારે તમે મારી સાથે કદાચ સંમત પણ નહોતા અને તમને એવું લાગી રહ્યું હતું કે ના બધું સમૂહ સૂત્રનું પાર પડશે ને ઘીના ઠામમાં ઘી ઢળશે, પણ ખરેખર એવું થયું નહીં. એ આપણી કમનસીબી છે. મને વિશ્વાસ હતો કે મારું બધું કામ પતી જશે અને આગેવાનો ઉપર મને વિશ્વાસ હતો. આગેવાનો મને દગો દીધો પ્રશાંતભાઈ અને બધા હાથ ઊંચા કરી દીધા અને હું મારી પોતાની રીતે પ્રશાંતભાઈ લડી રહ્યો છું ન્યાયતંત્રમાં. પણ હવે દાનસંગભાઈ વાત કરવી છે કે આ પુરુષોત્તમ રૂપાલાનો જે પ્રશ્ન ઉભો થયો છે અને પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે નિવેદન કર્યું છે એના માટે પહેલા તમારે શું કહેવું છે? પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું છે એ ખરેખર એ નિવેદન કરવું જ ન જોઈએ અને એ નિંદનીય નિવેદન કહેવાય. મારું એવું કહેવું છે કે આ નિવેદન કરવું ન જોઈએ. હા, પણ હવે સમાજ બહાર આવ્યો છે અને સમાજ આંદોલનની વાત કરે છે અને સમાજ એવું કહે છે કે હવે આપણે લડી લેવું છે કારણ કે આ આપણું અપમાન છે. તમને શું લાગે છે આંદોલન ક્યાં સુધી આગળ ચાલશે? હવે તો જો મારી જેવું થાય તો મને કઈ નથી લાગતું કે મારી જેવું મને સમાજના આગેવાનો જે સમજાવી અને મારું સમાધાન કરાવી અને આંદોલન સમેટાઈ દેવું એવું પણ થઈ શકે. એવું થઈ શકે મારા માનવા પ્રમાણે. હા, કારણ કે ગોંડલની અંદર અત્યારે આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે મીટિંગ ચાલી રહી છે અને લગભગ ત્યારે જ થોડીક વાર પછી આ લોકો પ્રેસ કોન્ફરન્સ પણ કરવાના છે. તો આ આગેવાનો જે આ પ્રકારની ભૂમિકા અદા કરતા હોય છે એમનો શું સ્વાર્થ હોય છે? એનો કાંઈક ને કાંઈક સ્વાર્થ હોય તો જ એ લોકો આગેવાની કરતા હોય ને અને લોકોને સમજાવી અને એનો પોતાનો લાભ લેતા હોય છે. જેવું મારામાં બન્યું છે પણ છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ ક્ષત્રિય યુવાન આગેવાન બહાર નીકળ્યો હોય એવું બન્યું છે? ક્ષત્રિય આગેવાન યુવાન નીકળતો હોય પણ એમના આગેવાનો જે વડીલો હોય છે એ એમને દબાવી દેતા હોય છે. મારો દાખલો હું મારી સાંભળજો, યુવાનો મને ખૂબ સપોર્ટ અને સહકાર હતો. આખા ગુજરાતમાં રાજપૂત સમાજનો ખૂબ સપોર્ટ હતો, પણ આગેવાનોની કાંઈક મિલીમુરાદને કારણે અમારું સાંભળજો જે તાકાત હતી તોડવા માટે આગેવાનો કાંઈક ને કાંઈક સમજૂતી કરી અને અમારી તાકાત તોડી અને યુવાનોને આગેવાની કાંઈ માટે થવા નથી દેતા. પણ માની લો કે આ સમાધાન નથી થતું તો ભારતીય જનતા પાર્ટીને એની કેટલી કિંમત ચૂકવવી પડે ચૂંટણીમાં? અત્યારે સમાધાન ન થાય નહીં, અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે તો સરકારને ખૂબ કિંમત ચૂકવવી પડે. 5 થી 7 સીટ ઉપર તો ખૂબ નુકસાન થાય એમ છે. ઓકે, ક્ષત્રિયો કઈ બેઠકો એટલે 26 માંથી કેટલી બેઠકો ઉપર નુકસાન કરી શકે એવું છે? 6 થી 7 બેઠકો ઉપર નુકસાન કરી શકે એવી ક્ષત્રિયોની ક્ષમતા છે. હા, તો 2017માં જો તમારું સમાધાન ન થયું હોત તો કેટલાનો ગરબો ઘરે આવતો? 2017માં પ્રશાંતભાઈ સમાધાન ન થયું હોત ને તો સરકાર જ બેસે એમ નહોતી. ગુજરાતમાં સરકાર બેસે એમ જ નહોતી અને સરકાર ન બેસે ને તો 19માં મોટા પડઘા પડે એમ હતા. આના કારણે મારી પર દબાણ લાવી, આગેવાનોએ દબાણ કરી, અમિતભાઈ દબાણ કરી અને નરેન્દ્રભાઈ દબાણ કરી અને મારી સમાધાન કરાવ્યું. કેમ કે 19 થી 20 સીટ ઉપર તો હું અસરકારક હતો. જી જી, પણ હવે અત્યારે તમે કારાડિયા સમાજના આગેવાન છો, કારાડિયા રાજપૂત સમાજના આગેવાન છો, તો અત્યારે જે ચાલી રહ્યું છે એમાં તમારું શું યોગદાન રહેવાનું છે? તમારી ભૂમિકા શું રહેવાની છે? અમે તો જો રાજપૂત સમાજની સાથે હોય છે. જી જી, અમે રાજપૂત સમાજનો જે હુકમ હોય, આગેવાનો હુકમ હોય, અમે સાથે જોડાયેલા હોય છે. તમે આ પ્રકારની કોઈ બેઠકમાં અત્યારે ગયેલા છો આ દિવસોમાં? ના, અત્યારે કોઈ બેઠકમાં કોઈ ગયો નથી ક્યાંય.
પણ ભાવનગરમાં કોઈ આ પ્રકારની બેઠકો થઈ રહી છે? ના, હજી કોઈ એવી બેઠકો થઈ નથી ભાવનગરમાં. દાનસંગભાઈ, આજે તમારી સાથે મુલાકાત કરવાનો અને લોકોને તમારા વિશે કહેવાનો ઈરાદો એટલો જ હતો કે 2017 એટલે આમ જોવા જાઓ તો નજીકનો ગાળો છે, આમ જોવા જાઓ તો સમાધાન થયા પછી બહુ લાંબો ગાળો થઈ ગયો છે. સરકાર પોતાનું વચન નથી પાળતી, એ જ અમારે લોકોને કહેવું હતું. કારણ કે સરકાર એવું સમજે છે કે ચૂંટણી આવી છે ત્યારે સમાધાન કરી લઈએ, પછી આ જે મતદાર છે જેને આપણે મૂર્ખ માનીએ છીએ તેમની પાસે આપણા સિવાય કોઈ વિકલ્પ નથી. એટલા માટે જ તમારી સાથે મુલાકાત કરવાની હતી દાનસંગભાઈ, અને લોકો સામે આ પ્રશ્ન મૂકવાનો હતો. અત્યારે પ્રશ્ન પુરુષોત્તમ રૂપાલાએ જે સ્થિતિ નિર્માણ કરી છે ક્ષત્રિયો અંગે નિવેદન કરી અને ક્ષત્રિયો મેદાનમાં આવ્યા છે, તો ક્ષત્રિયો વિચાર કરવાનું છે કે અત્યારે તમારા નેતાઓ, તમારા જ સમાજના નેતાઓ તમને સમાધાનની લોલીપોપ આપશે અને પછી આ ચૂંટણી પૂરી થઈ જશે, ફરી એક વખત સરકાર બનશે અને પછી કોણ હું અને કોણ તું તેવો ઘાટ થશે, એવું અમારું માનવું છે. અમે નવજીવન ન્યૂઝ છે, તમને આ સ્ટોરી કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખો. કારણ કે આ તમારી ચેનલ છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ ચેનલને લાઈક કરો અને આ ચેનલને શેર કરો. આ સ્ટોરી તમારા વિષયની છે, તમારી છે. માટે અત્યારે મને અને દાનસંગ મોરીને રજા આપો. એક નવા વિષય સાથે હું તમારી પાસે જલ્દી પાછો આવીશ. નમસ્કાર દાનસંગભાઈ. નમસ્કાર. નમસ્કાર સર. વૈષ્ણવજન તો તેને કહીએ જે